ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અમદાવાદ પોલો ટૂર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જેમાં અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પોલો ખેલાડીઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 3 દિવસની અમદાવાદ પોલો ટૂર્નામેન્ટ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂ થઈ હતી. ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ 3 દિવસીય ટૂર્નામેન્ટ સ્કેલ અને પ્રેઝન્ટેશનની રીતે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી પોલો ઇવેન્ટ છે. બીજી 4 જાન્યુઆરી દરમિયાન યોજનારી આ ઇવેન્ટ દર્શકોને એક નવીન અને રોમાંચક અનુભવ આપશે. શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં એક વિશાળ ડાન્સ ગ્રુપે જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું અને ત્યારબાદ પ્રખ્યાત એક્રોબેટિક ડાન્સ ક્રૂ વી અનબીટેબલે પણ પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અને ટીમના માલિકો દ્વારા ટૂર્નામેન્ટ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું, જેણે ઔપચારિક રીતે સ્પર્ધાની શરૂઆત કરી હતી. રિપોર્ટ બાય अश्विन लिंबाचिया, अहमदाबाद। बहुत अच्छी तरह से गुजरात पोलो क्लब ने यहाँ पर पोलो का आयोजन किया है और आज मुझे बहुत खुशी है और बहुत उत्सुकता भी है यहाँ पर पोलो खेलने के लिए। तो आज यहाँ मैं पहली बार जीवन में गुजरात की पावन धरती पर पोलो खेलने के लिए मैं आया हूँ हमारी टीम के साथ। तो मुझे बहुत खुशी है इस बात की, और जिस तरह से यहाँ ऑर्गेनाइज किया है पोलो को, इसके लिए मैं गुजरात पोलो क्लब के सभी मेंबर्स को मैं बहुत बहुत मुबारकबाद देना चाहूँगा, शुभकामनाएं देना चाहूँगा कि बहुत अच्छी तरह से पोलो को ऑर्गेनाइज किया है और लोगों के अंदर, यहाँ पर अहमदाबाद के अंदर लोगों के अंदर बहुत रुचि है पोलो को देखने के लिए। तो बहुत हज़ारों की संख्या में लोग आ रहे हैं देखने के लिए, तो उसके लिए भी मैं उनको भी मुझे उस बात की बहुत खुशी है। और आपके माध्यम से मैं सभी को, मैं नववर्ष की मैं सभी को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ। और